सूरत के लिबात इलाके में एक ही सोसाइटी में रहने वाले एक युवक को उसकी मां ने अपनी नाबालिग बेटी से छेड़छाड़ करने पर डांटा था। इस पर दोनों पक्षों में झगड़ा हो गया। लिबात पुलिस ने हत्या और छेड़छाड़ का मामला दर्ज कर मुख्य आरोपी समेत कुल 5 लोगों को गिरफ्तार किया है। जांच के तहत पुलिस आरोपियों को घटनास्थल पर ले गई और पूरे क्राइम को रिकंस्ट्रक्शन किया, जिसमें इस घटना में एक व्यक्ति की पहले ही मौत हो चुकी थी और आज एक और घायल व्यक्ति की मौत हो गई, जिसमें लिबात पुलिस द्वारा कड़क रूप धारण कर सभी आरोपियों का जाहिर में जुलूस निकाला और बराबर की सर्विस भी आरोपियों की गई, जिसमें लिबात पुलिस ने सख्त रुख अपनाते हुए सभी आरोपियों को बाहर निकाला और सभी को बराबर सेवा दी। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। जी सर ફરી દેખ લીંબાયત પોલીસ સ્ટેશનમાં 2020-2026 મુજબનો ગુનો જે દાખલ થયેલો ગુનાની હકીકત એ મુજબની છે કે આ ગામના જે ફરિયાદી છે એમના દીકરી જે પોતાના ઘરે હાજર હતા કમળનગર આવાસની અંદર એ દરમિયાન વોટિંગનો દિવસ હોવાથી પૂરા પરિવાર વોટિંગ કરવા માટે ગયેલા। એ દરમિયાન દીકરી પોતાના ઘરે હાજર હોય એ દરમિયાન એમની બાજુમાં રહેતા આ ગામના જે આરોપી છે આરોપીનો સગીર વયનો જે દીકરો છે એને આ ગામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી, જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલી। જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો। એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડા અને ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ, સારવાર દરમિયાન જે એમના નણંદોના દીકરા છે ઇરફાન એનું પણ અવસાન થયેલ। આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવવામાં આવ્યો છે અને આ કામમાં આરોપીની ધરપકડ કરવામાં આવ્યો છે અને આ વિરુદ્ધ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવ્યું।